અયોધ્યામાં રામ ઉત્સવની ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી। LED સ્ક્રીન ઉપર અયોધ્યાથી લાઈવ કાર્યક્રમ નિહાળી અને ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો। માનવ મેળામણ ઉમટ્યું। આજરોજ હળવદ ખાતે આવેલ રેલવે સ્ટેશન રોડ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અન્વયે હળવદ ખાતે ભવ્યતાથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હળવદ ખાતે આવેલ રેલવે સ્ટેશન રોડ ઉપર મોટી LED સ્ક્રીન ગોઠવી અને અયોધ્યાથી લાઈવ કાર્યક્રમ હાજર સૌ ધર્મ પ્રેમી લોકોએ નિહાળ્યો હતો। સાથે હળવદ ગામના અને ગુજરાત નામાંકિત કલાકારો એવા જયમંતભાઈ દવે, અકુબા ગઢવી, જીવનભાઈ મકવાણા, સોનલબેન ગઢવી, જેનીબેન ચૌહાણ સહિતના સાથી કલાકારો શ્રીરામ ભજનથી રમઝટ બોલાવી હાજર સૌને મુગ્નમય કરી દીધા હતા। આ કાર્યક્રમ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના ભક્તિનંદન સ્વામી, મહેન્દ્ર બાપુ, બજરંગદર પછી બાપુ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ, મોરબી હળવદના જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ વસંતભાઈ ત્રિવેદી, બિપિનભાઈ દવે, ધરમસિંહભાઈ દલવાડીના ભત્રીજા અને અર્જુન દલવાડી પાઘડી પહેરાવી શાલ અને હાર પહેરાવીને માન સન્માન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય કે હળવદ શહેરના તમામ વેપારી દ્વારા સ્વયંભૂ ગામ બંધ રાખી કાર્યક્રમ જોડાયા હતા અને હળવદના તમામ વર્ગના લોકોએ જોડાયા હતા। એ હાજર સર્વ ધર્મપ્રેમી લોકો રામમય બન્યા હતા। આ કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ તંત્રનો પણ સહકાર પ્રાપ્ત થયો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે હળવદના રામ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર રમેશભાઈ ઠાકોર, હળવદ, માયાજાળ ન્યૂઝ ચેનલ। જય શ્રી રામ। આપણને બધાને ધ્યાનમાં છે આખો દેશ, સમગ્ર દેશ જ્યારે રામમય બની રહ્યો છે ત્યારે 500 વર્ષના સંઘર્ષ પછી જે અયોધ્યાની અંદર ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આજે હળવદમાં અનેકવિધ કાર્યક્રમો અલગ અલગ સોસાયટીમાં, અલગ અલગ વિસ્તારમાં હળવદ નગરનો સેન્ટ્રલ કાર્યક્રમ અહીંયા રાખેલો છે રેલવે સ્ટેશન રોડ ઉપર, જેમાં લક્ષ્મીનારાયણ મંદિરથી રેલી સ્વરૂપે ગામના વેપારીઓ અને નગરજનો દ્વારા અહીંયા પહોંચવામાં આવ્યા છે અને હવે અહીંયા જે કલાકારો છે તે કલાકારો દ્વારા ભક્તિ સંગીત પીરસવામાં આવશે। લાઈવ LED મૂકવામાં આવેલી છે। લાઈવ LED દ્વારા જે અયોધ્યાનો કાર્યક્રમ છે તેનું પ્રસારણ થવાનું છે। 12:30 ભગવાનની આરતી પછી હળવદનો જે પ્રસાદ છે મોદક, એ મોદકનો પ્રસાદ વિતરણ થવાનો છે। તો દરેક નગરજનોને વિનંતી કે મોદકના પ્રસાદનું વિતરણ ન થાય ત્યાં સુધી બધા કાર્યક્રમમાં હાજરી આપે અને પ્રસાદ લઈને અવશ્ય ઘરે જાય અને જય શ્રી રામના નારા સાથે હળવદ પણ મારું ગામ અયોધ્યા ધામના નારા સાથે આપણે બધા પોતપોતાના વિસ્તારમાં મારું ઘર અયોધ્યા ધામ એવું વાતાવરણ બનાવીએ। ભારત માતા કી જય, જય શ્રી રામ। આખા ભારત વર્ષ માટે 500 વર્ષથી જે પ્રતીક્ષા હતી ભગવાન રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે। આખા દેશમાં ભગવાન રામમય વાતાવરણ થયું છે। આજે ભારતની આધ્યાત્મિક ચેતના આકાશને આંબી ગઈ છે। આજે એક નાગરિકમાં, એક જનજનમાં એક આખો અલગ ઉમંગ અને ઉત્સાહ છે। આવું વાતાવરણ એ આપણે સૌને જે જોવા મળ્યું છે આ બહુ મોટો ઇતિહાસ છે। આજે દરેક લોકો સમરસ થયા છે, દરેકની અંદર એક વિશેષ ચેતના થઈ છે। ભારતને જે વિશ્વગુરુ બનાવવાની જે સપના હતી, ભારત વિશ્વગુરુ રામ રાજ્યના માધ્યમથી બનશે। આજે આ મંદિર એ ખાલી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નથી, આ વિશ્વને કરુણામય, વિશ્વને વસુધૈવ કુટુંબકમ બંધુત્વનો ભાવની દિશા આપતું આ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। એટલે મંદિર પહેલાંનો યુગ અને મંદિર બાદનો યુગ, આખું ભારત વર્ષ વિશ્વગુરુની દિશામાં જવાનું આ બહુ મોટું ઐતિહાસિક પગલું છે। ત્યારે હળવદ એ આધ્યાત્મિક નગરી છે। હળવદ એ છોટા કાશી તરીકે ઓળખાય ત્યારે હળવદનું વાતાવરણ આખું દિવ્યમય, ભવ્ય વાતાવરણ બન્યું છે અને દરેક ગામોમાં આજે સમૂહમાં
પ્રસાદી લઈ રહ્યા છે, સમૂહમાં લોકો એકબીજા સાથે રામ રામ કરી રહ્યા છે. અને આપણા ત્યાં રામ રામ એટલે જૂના મનભેદ મતભેદ ભૂલી અને આધ્યાત્મિકતાનું પરમ શિખર એટલે ન ભૂતો ન ભવિષ્ય એવું આ વાતાવરણ બન્યું છે. ત્યારે હું આપ સૌ પત્રકારો મિત્રોના માધ્યમથી સૌ મારા દેશ બંધુ ભગીનીઓને જય જય શ્રી રામ.